स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતી પેપર 10 TYBAમાં આપ સૌ બારી બહાર પ્રહલાદ પારેખને ભણી રહ્યા છો. એમના બારી બહાર સંગ્રહને ભણી રહ્યા છો. પ્રહલાદ પારેખના આ સંગ્રહમાં આજે જે આપણે ભણવાના છીએ, આપણે અભ્યાસ કરવાના છીએ, એ બારી બહાર જે કાવ્ય સંગ્રહ છે એના ખંડ કાવ્યો અને દીર્ઘ કાવ્યોનો. બારી બહાર સંગ્રહની આપણે જ્યારે વાત કરીએ તો એના ઘણા બધા કાવ્યો વિશે આપણે અભ્યાસ પણ કર્યો છે. આપે એના જે ટેક્સ્ટ બુક આપની પાસે છે, આપની પાસે જે સ્ટડી મટીરિયલ છે, અભ્યાસ સામગ્રી છે, એમાં પણ ઘણા બધા કાવ્યો વિશે જાણકારી આપણને અભ્યાસકીય મળી જશે. એ સંદર્ભે આજે આપણે ખંડ કાવ્યોની જો પહેલાં વાત કરીએ તો બારી બહારમાં પ્રહલાદ પારેખે જે ખંડ કાવ્ય આપ્યું છે એમાં એક છે છેલ્લી પૂજા અને બીજું છે દાન. એમ 2 ખંડ કાવ્યો એમણે આપ્યા છે. આ ખંડ કાવ્યોનું જે કથા વસ્તુ છે એ બુદ્ધ ભગવાન સંબંધિત પ્રસંગો પર આધારિત છે. આ બંને ખંડ કાવ્યો કવિવર રવિન્દ્રનાથ ટાગોરની રચનાઓ જે છે એ રચના ઉપર આધારિત છે. પણ જે આ ખંડ કાવ્ય છે એ ઉમાશંકર જોશીના, આપણે કથનની વાત કરીએ, એમના કથન અનુસાર અનુસર્જનો પણ કહી શકાય. હવે તમને પ્રશ્ન થશે કે અનુસર્જન એટલે શું? તો આપણે અનુવાદ તો સાંભળ્યું છે ને. તો અનુવાદ જે છે એમાં આપણે જે એક કૃતિ છે એ બીજી ભાષામાં લખાયેલી છે એનો આપણે એ જ શબ્દસહ અથવા તો ભાવાર્થ લઈ અને એ જ ફોર્મમાં આપણે એને બીજી ભાષામાં ઉતારીએ છીએ. આ અનુવાદ છે. એ ભાવાનુવાદ પણ હોય અને શબ્દસહ અનુવાદ પણ હોઈ શકે. પણ હવે આપણને પ્રશ્ન થાય કે અનુસર્જન શું છે? તો અનુસર્જન જે છે એ ખાલી એના કથા વસ્તુને લઈને આખીને આખી રચના જ એક નવી એને આખી નવો જ ઓપ આપવામાં આવે. આખીને આખી જે રચના છે એ રચનાને જ અલગ રીતે પ્રસ્તુત કરવામાં આવે. પણ એનું જે કથા વસ્તુ છે, જેને આપણે એનું થીમ કહીએ, એનું જે મેઇન જે આખો હાર્દ છે એ એવો ને એવો રહે. પણ એક આખું જ નવું જ પ્રકારનું એનું ઘડતર થાય અને એને નવી રીતે એક આખું જ નવું સ્વરૂપ આપીને એને ઘડવામાં આવે. એ છે અનુસર્જન. એવી જ પ્રકારની આ અનુસર્જન કહી શકાય. ઉમાશંકર જોશી એને અનુસર્જન કહે છે. એ જ પ્રકારની આ અનુસર્જન કહી શકાય એવી આ રચનાઓ છે. છેલ્લી પૂજા, આ જે ખંડ કાવ્યની રચના છે એ કવિવર રવિન્દ્રનાથ ટાગોરના નટીર પૂજા, જેનું ગુજરાતી જે અનુવાદ થયો છે પૂજારીણી નામના કાવ્ય પરથી કરવામાં આવી છે. આ જે કાવ્ય છે એ કાવ્યમાં એક નારીનો ભગવાન બુદ્ધ પ્રત્યેનો અનન્ય ભક્તિભાવ સચોટ અભિવ્યક્તિ પામ્યો છે. જે બુદ્ધના સ્તૂપની પૂજા કરશે તેને મોતની સજા થશે એવી એક રાજઆજ્ઞા છે. છતાં ભક્તિપરાયણ જે યુવતી છે એ પૂજાની સામગ્રી લઈને બુદ્ધની પૂજા કરવા જાય છે અને પરિણામે રાજરક્ષકોના ખડકનો એણે ભોગ બનવું પડે છે. ત્યાં જ હવે એ જે રક્ષકોનો ભોગ બને છે અને ત્યાં જ ઢળી પડે છે. એનું જે કરુણાજનક ચિત્ર કવિએ અહીં અંકિત કર્યું છે. આ કાવ્યમાં પ્રસંગ ખંડ કાવ્યને અનુરૂપ છે, ગંભીર અને નાટ્યાત્મક પણ છે. બુદ્ધ વિરોધી રાજાએ ભગવાન બુદ્ધના સ્તૂપની પૂજા કરવાની મનાઈ ફરમાવી છે. એની મેઇન જે ઘટના છે, કથાવસ્તુ જેને આપણે કહીએ આ છે. અને એની પૂજા કરનારને દરેકને મોતની સજા ફરમાવી છે એવી જાહેરાત કરી દીધી છે. સામાન્ય પ્રજા તો આવી સખત જો રાજઆજ્ઞા હોય અને આવી સખત કોઈ જાહેરાત કરે તો એ પૂજા કરવાનું બંધ કરી દે, સ્વાભાવિક છે. પરંતુ બુદ્ધ પ્રત્યેની જે ભક્તિ છે એનાથી પ્રેરાયેલી એક સ્ત્રી છે જે પોતાના હાથમાં પૂજાની સામગ્રી લઈને બુદ્ધની પૂજા કરવા નીકળી પડે છે.
તેણે રાજ આજ્ઞાની આ જે રાજ આજ્ઞા છે એ સાંભળી જ હશે. હવે સાંભળી હશે કે નહીં આપણને કેમ ખબર, એ આપણને નથી ખબર, પણ એ પૂજા કરવા જાય છે. અને એ જે સ્ત્રી છે એના કાર્યમાં નિમગ્ન છે, એકદમ ઓતપ્રોત છે. એ સ્તૂપ પાસે આવે છે, પોતાના નેત્રો ભક્તિભાવ જે સ્તૂપ સમક્ષ શીશ ઝુકાવે છે. ત્યારે કવિ એ કાવ્યમાં શું કહે છે એ આપણે જો જોઈએ તો એના હૃદયમાં એટલો તીવ્ર ભક્તિભાવ છે કે તે પોતાના પ્રેમાશ્રુના જળથી સ્તૂપને ધુએ છે. ના આંસુ ટપકી રહ્યા છે, એનાથી એ સ્તૂપને ધુએ છે. એ પૂજારણ યુવતી ને ક્યાં ખબર છે કે આ તેની છેલ્લી આરતી છે, કારણ કે રાજ આજ્ઞા છે અને રાજ આજ્ઞાનું ઉલ્લંઘન કરનારને તો સજા થવાની છે મોતની. આ ફૂલમાળા તે સ્તૂપને ચઢાવી રહી છે, એ પણ છેલ્લી જ છે. ભગવાન બુદ્ધ સાથેના આ હૃદય સંવાદ જે છે એ પણ છેલ્લો જ છે. અને તેની જિંદગીની પણ આ છેલ્લી ક્ષણો છે. એટલે તો છેલ્લી પૂજા છે. ક્રોધિત બનેલા જે સૈનિકો છે આ બધું જુએ છે અને તલવારથી પેલી જે સ્ત્રી છે, જે સુંદરી છે, એ ભગવાન પ્રત્યે નમેલી એની ડોક છે એની ઉપર તલવારનો ઘા ઝીકી દે છે. રક્તની ત્યાં ધારાઓ વહી જાય છે. સુંદરીનું મસ્તક કપાઈને ઈષ્ટદેવના ચરણોમાં જેવી રીતે ફૂલ પડે એ રીતે પડી જાય છે. આરતી અને ફૂલમાળા ક્યાંય વેર વિખેર થઈ જાય છે. અને હવે આ યુવતીના પ્રાણ જ ફૂલમાળા રૂપે, મેં કીધું ને કે એનું જે શીશ છે એ સ્તૂપના ચરણોમાં એવી રીતે પડે છે જાણે ફૂલ આપણે પ્રભુના ચરણોમાં અર્પણ કરતા હોય. એની આખી કાયા છે આરતી રૂપે પ્રભુ ચરણમાં જઈ પડે છે. દેહ અને પ્રાણથી વિશેષ સુંદર અને મૂલ્યવાન પૂજા સામગ્રી બીજી શું હોઈ શકે? પોતાને અર્પણ કરે છે. એથી જ એ છેલ્લી પંક્તિમાં કવિ લખે છે, શ્રી આરતી વા. કેવી આરતી? ફૂલમાળા ત્યાં એ જ્યાં પ્રાણ કેરી થઈ પુષ્પમાળા. ને કાય કેરી થઈ ભવ્ય આરતી, ને કાય કેરી થઈ ભવ્ય આરતી. શિખા સહસ્ર થઈ રક્તધારની. ચારે બાજુ રક્તધારની ધાર થઈ ગઈ. અપૂર્વ મૌલિકતાથી આ અનુસર્જન અહીં થયું છે. છેલ્લી પૂજા. બીજું એક ખંડકાવ્ય આપણે શરૂઆતમાં જ વાત કરી એ છે દાન. એ બુદ્ધના જીવન પ્રસંગોના સંદર્ભમાં જ લખાયેલું છે. શ્રીવસ્તી નગરીમાં વહેલી પરોઢે ભગવાન બુદ્ધ માટે ભિક્ષાની ટહેલ નાખતો એક ભિક્ષુક શિષ્ય આગળ વધે છે. ભગવાન બુદ્ધના નામથી ભિક્ષાની ટહેલ સાંભળીને નગરના રાજાને સત્તા અને ભોગવિલાસ પ્રત્યે વિરક્તિ ઉપજે છે. સવારે આપણે જોયું હોય કે સવારમાં ઘણીવાર પ્રભાતિયા થાય, એવી રીતે આ જ્યારે ભિક્ષા માંગવા આવે એટલે ટહેલ એક સંવાદ, એક સાદ કરતો આવે. આ સાદનો પ્રભાવ એટલો છે કે રાજાને વિરક્તિ ઉપજે છે. રાજા એટલે અહીં જે છે એ ધનપતિની વાત છે. તો ધનપતિને ધનનો વૈભવ જે છે એ ફાસલા જેવો લાગે છે. રાજા, ધનપતિ અને અન્ય નગરજનો તે ભિક્ષુકના પાત્રમાં કિંમતી રત્નો, સુવર્ણમોહરો અને મોતીઓ નાખે છે. એટલે એક એવી ભાવના બતાવે છે કે આ કેટલો સમૃદ્ધ વ્યક્તિ છે. પરંતુ આ ભિક્ષુક આ બધું રસ્તા ઉપર નાખી આગળ વધે છે. જો એ ભિક્ષામાં આ બધું આપવાની એ ધનપતિઓ વાત કરે છે, પણ એ બધું નાખી દે છે. એ ભગવાન તથાગતને એની જરૂર નથી એમ કહીને નાખી દે છે. છેવટે એ નગરી છોડી અરણ્યમાં ટહેલ નાખતો, અરણ્યમાં સાદ પાડવા જાય છે, આગળ વધે છે. ત્યાં એક દિન વૃદ્ધા પોતાનું એકમાત્ર વસ્ત્ર કાઢીને ભિક્ષુકના પાત્રમાં મૂકી દે છે. વૃક્ષની ઓથે સરી જાય છે. ભિક્ષુક આ વસ્ત્રદાનથી નાચી ઉઠે છે. આ વ્યક્તિ પાસે એક જ વસ્તુ છે ને એ દાનમાં આપે છે. નગરજનોને પોતાની પાસેથી થોડીક ચીજનું દાન આપ્યું હતું નગરજનોએ. જ્યારે આ વૃદ્ધાએ તો પોતાનું એકમાત્ર વસ્ત્ર એટલે કે સર્વસ્વ સમર્પણ કરી દીધું, અર્પણ કરી દીધું. એટલે પંક્તિ છે, નાચ્યું ઉર સાધુનું વર શીસે ચડાવ્યું.
વસ્ત્ર શીશે ચડાવ્યું, પાત્ર જે રાખ્યું ખોલી પૂરે, તે કાનને ભર્યું. આ ખંડ કાવ્યમાં વસ્તુ માનવ જીવનની એકદમ ગંભીર છે, કટોકટીભરી ક્ષણ છે, એના ઉપર આધારિત છે. અને ખંડ કાવ્યને અનુરૂપ આખો એક એનો કથાવસ્તુનો એક આખો સંબંધ બંધાયો છે. આમ આખું કથાવસ્તુ સઘન બને છે, ઉચિત રીતે વસ્તુ વિકાસ સાધવામાં એ પ્રયત્ન પણ કરે છે. રજૂઆતમાં પોતાની મૌલિક કવિત્વ શક્તિનો અહીં સ્પર્શ છે. છેલ્લી પૂજામાં પવિત્ર, નિર્મળ, નિર્દોષ, ભક્તિપરાયણ જે સુંદરી છે, કોઈ ધર્મદ્વેષી રાજાના મનસ્વી, ક્રૂર આદેશોનો ભોગ બને છે. આપણે છેલ્લી પૂજાની વાત કરીને એની વાત છે. તેના પરિણામે ભાવકના હૃદયમાં જે કરુણતા ઘેરી બને છે, જ્યારે આ છેલ્લી પૂજાનું કથાવસ્તુ છે, જ્યારે જે દાન છે એનું કથાવસ્તુ અને એનો પોટ સાદો સરળ છે, વસ્તુ વિકાસ છે અને સઘન ભાવ નિરૂપણની તકો અહીંયા ઓછી છે. એક ભાવને નિરૂપણ તો કર્યું છે પણ એ સીધો સાદો છે. ખંડકાવ્યોમાં કવિની ભાવનાને સઘન બનાવવા માટે પ્રકૃતિનો ખૂબ સુંદર ઉત્કૃષ્ટ વિનિયોગ કવિએ અહીં કર્યો છે. છેલ્લી પૂજામાં સુંદરીના બલિદાનના કરુણ પ્રસંગથી પ્રગટતો જે ભાવ સંવેદના છે એ અસરકારક બનવા માટે પ્રકૃતિએ ખૂબ જ સરસ ભાગ ભજવ્યો છે. પ્રકૃતિનો વિનિયોગ કવિએ એટલો સરસ રીતે કર્યો છે જેના દ્વારા આપણે એ ભાવને ભીતર સુધી પામી શકીએ. બુદ્ધના સ્તૂપની પૂજા કરનારને મોતની સજા થશે એવી અજાત શત્રુની રાજ આજ્ઞાથી સમગ્ર પરિસ્થિતિમાં જે કરુણતા અને ભયની લાગણી પ્રસરે છે તેને અનુરૂપ પ્રકૃતિ ચિત્ર કવિ આ રીતે આપે છે. એ પ્રકૃતિ ચિત્ર આપણે જોઈએ તો સંધ્યા તણા આર્ત વિલાપ કેરી, સંધ્યા તણા આર્ત વિલાપ કેરી, છાયા તળે છે જગ શોક ઘેરી, છાયા તળે છે જગ શોક ઘેરી, વિલાપ કેરા પડઘા સમા આ, વિલાપ કેરા પડઘા સમા આ, ડંકા પડે મંદિર આરતીના. આ છેલ્લી પૂજાની પંક્તિઓ છે. કારણ કે ડંકા જે પડે છે એ સેના એ આપણે જોવાનું છે. ક્રોધ સાથે ખડક લઈને સુંદરીનો વધ કરવા ધસી આવતા સૈનિકોની જે ભીષણતા છે એ ઉપસાવવા માટે કવિએ આ રીતે એ પંક્તિઓ કરી છે. આ આરતીની દીપ શિખાઓને અને ફૂલમાળાની પાંખડીઓને ધ્રુજતી વર્ણવે છે. બધા ધ્રુજે છે, એ ભયથી ધ્રુજે છે. એથી વિશેષ આકાશના તારલા પણ આ દૃશ્ય જોઈને ભયભીત બને છે. એ ગંભીરતા, એ ભયભીતતા એમના કાવ્યોમાં પ્રગટ થાય છે શબ્દો દ્વારા. આ વ્યાપ્ત ભીષણતાને વ્યક્ત કરતા કવિ પંક્તિ યોજે છે. તો કેવી પંક્તિ યોજે? નભે બધા તારક થરથરે છે, નભે બધા તારક થરથરે છે, નિસર્ગ જાણે ડૂસકું ભરે છે, નિસર્ગ પ્રકૃતિ આખી ડૂસકું ભરે છે. એક એવો ગંભીર ભાવ અને એની સાથે પ્રકૃતિને જોડવી અને ભયના ઓથાર દર્શાવીને જે ભયાનકતાનું એક આખું સચોટ વર્ણન કરવું એ કવિની સૂઝપણ છે અને સમજ અને ઉત્કૃષ્ટતા છે. એવી રીતે જ દાનખંડ કાવ્યમાં કવિએ બૌદ્ધ ભિક્ષુકના નગર પ્રદેશ બેડાએ જે પ્રકૃતિનું વર્ણન કર્યું છે, જે સુભગ સમન્વય ચિત્રણ કર્યું છે, એ આપણું ધ્યાન ખેંચે છે. હજુ ન રંગો ન ઉઘડ્યા હતા, જો કેવું હતું તો હજુ ન રંગો ન ઉઘડ્યા હતા, ઝારા બધાએ હજુ ના ગયા હતા. એટલે કેવું કે સવાર સીધી નથી પડી, હજુ પ્રભાત છે. હજુ ન પૂરા ફૂલડા ખીલેલા, સૂર્ય ઉદય થઈ રહ્યો છે. ના પંખીએ ગાન હજુ ધરેલ, એનો મતલબ કે સૂર્ય ઉદય પણ નથી થયો. આ પ્રભાતનું જ ચિત્ર છે. પહેલી પડો એ પરોઢની, તાળી વહેતી લહેરી સમીરની, ઠંડી પવનની લહેરકીઓ છે. પોઢેલી એ સૌજનને નિસર્ગ, કુદરત સૂતી છે, મીઠું મીઠું વહાલ કરી રહે. એકદમ આમ મીઠું મીઠું વહાલ કરતા હોય એવું પ્રકૃતિનું વર્ણન. રાત્રિના છેલ્લા પ્રહરના સમયે હજુ આકાશના રંગો ઉઘડ્યા નહોતા. ઘનઘોર આકાશ છે,
તારાઓ બધા વિલીન થયા નથી. પંખીઓએ તો હજુ ગાન જ શરૂ નથી કર્યા, ગાવાનું શરૂ જ નથી કર્યું, જાગ્યા જ નથી, આરંભ્યા જ નથી. લોકો મીઠી નિંદ્રામાં હતા. શાંત, શીતળ, મીઠું વહાલ કરતી વહેલી વહેલી સવારના એટલે કે પ્રભાતના વાતાવરણમાં જે બૌદ્ધ ભિક્ષુક છે એ નગરમાં પ્રવેશે છે અને એનું જે આહલાદક ચિત્ર નયનરમ્ય આપણા માટે બને. આ બે વાત થઈ એમના ખંડકાવ્યોની. હવે આપણે જોઈએ દીર્ઘ કાવ્ય. દીર્ઘ કાવ્ય કવિતાનો કોઈ શાસ્ત્રીય પ્રકાર નથી. જેવી રીતે ખંડકાવ્ય એવી રીતે આપણે કહ્યું, પણ ઘણા લાંબા. નોંધનીય મુદ્દા તરીકે એક અલગ તારવવું હોય તો આપણે જોઈ શકીએ કે ટૂંકી વાર્તા કરવા કરતાં લાંબી ટૂંકી વાર્તા કેવી જુદી પડે છે, અને એ બંને વચ્ચે કેટલીક ભિન્નતા જણાય. એ રીતે લઘુ કાવ્ય કરતાં દીર્ઘ કાવ્યમાં પણ કેટલીક બાબતો જુદી પડતી આપણે અનુભવી શકીએ. એનું કોઈ માપ નથી, પણ ઘણા બધા વિષયને લઈને જ્યારે કાવ્ય લખાય અને લાંબુ હોય તો દીર્ઘ કાવ્ય કહેવાય. બારી બહાર કાવ્ય સંગ્રહમાં બારી બહાર કાવ્ય, અકારણ અશ્રુ, પ્રેમ જેવા જે કાવ્ય આપણે જોઈએ છીએ એ અહીં એની વિશિષ્ટતા જો આપણે જોઈએ તો એ બધા દીર્ઘ કાવ્યો છે. ઘણા લાંબા વ્યાપને તેઓ પોતાનામાં સમાવે છે. કલાની દ્રષ્ટિએ તેમાં જરા પણ શિથિલતા નથી જોવા મળતી. કાવ્યના મર્મને સમજવામાં કલાની ઊંડી સૂઝ ધરાવતા કવિએ આ દીર્ઘ કાવ્યોનો ભાવાનુરૂપ છંદોનો પ્રયોગ કરીને બિલકુલ એને ન્યાય તો આપ્યો જ છે, અને ધારી સફળતા એને મેળવી આપણે એટલે કહી શકીએ કે એમાં ક્યાંય આપણે એની મર્યાદા શોધી નથી શકતા. જેને સમગ્ર સંગ્રહનું નામ મળ્યું છે તે શીર્ષક જે છે એ બારી બહાર જે કાવ્ય છે એ તો યુગ પ્રવર્તક બન્યું છે. કેમ? તો એ યુગ પ્રવર્તક એટલે છે કે એ જે કાવ્ય છે એ કાવ્યથી એક પ્રકૃતિ કવિતાનો શરૂઆત થતા એક સૌંદર્યમય કાવ્યોની શરૂઆત અહીંયાથી મળે છે. ગાંધી યુગના એક ગંભીર વાસ્તવદર્શી જે આખો માહોલ છે, એક આખું સાહિત્ય છે જે વાસ્તવદર્શી અને ગંભીર પ્રકારનું છે, અને જેમાં સામાજિક પરિસ્થિતિનું સુપેરે નિરૂપણ છે, ઘણું મોટા ભાગનું નિરૂપણ છે. એનાથી એક અલગ ધારા લઈને બારી બહાર સંગ્રહ આવે છે, અને એનું આ બારી બહાર કાવ્ય ગાંધી યુગની શરૂઆત છે. એટલે તો બહુ સૂચક રીતે કઈ રીતે છે કહી શકીએ આપણે, તો એની પંક્તિઓ જુઓ. પહેલી જ, વર્ષોની બંધ બારીને આજે જ્યારે ઉઘાડતો, વર્ષોની બંધ બારીને આજે જ્યારે ઉઘાડતો, આવ આવ દિશાઓથી સુર એકળને આવતો. કાનમાં સંભળાય છે આવ આવ, એવી બારી ઉઘાડે છે. વર્ષોની બંધ બારી છે અને ઉઘાડવાની વાત છે. એમાં સાહિત્યના વિષય વસ્તુ વિશેની બારી એવું પણ સંદર્ભ હોઈ શકે. યુગ પરિવર્તનની બારી એવો સંદર્ભ પણ યોગ્ય જ કહેવાય. વ્યક્તિની સમજણની બારી પણ હોઈ શકે, અને સૌંદર્યલક્ષી દ્રષ્ટિકોણની પણ બારી હોઈ શકે. આ સાથે કલાત્મકતાની બારી હોય તો પ્રકૃતિ સાથે તાદાત્મ્યની પણ બારી છે. હૃદયની સત્વની પણ બારી છે. અહીં ભાવકે જે અર્થ પોતાની સૂઝથી કરવા હોય એ બારી રાખે, એ બારીમાંથી કવિતામાં પ્રવેશ મેળવે. એવી શાશ્વત સભાનતા સાથે કવિતાની જે બારી છે એ પ્રહલાદ પારેખ ઉઘાડે છે. આ રીતે જે બીજું કાવ્ય છે અકારણ અશ્રુમાં પણ કવિ પ્રકૃતિના તત્વોના સહારે ભીતરના જે સંચલનો છે, આપણા મનના, આપણા આંતરિક જે દેખાય ન એવા સંચલનો છે, એ વીરના દર્દને ભાવક સહસા અનુભવી શકે એ હેતુથી પૂર્વ ભૂમિકા સાથે હૃદયની વ્યથાને ધીમે ધીમે ઘેરી બનાવીને ક્ષણે ક્ષણે ભાવકના હૃદયમાં ઊંડા ઉતરવામાં કવિએ દીર્ઘ કાવ્ય સ્વરૂપમાં સચોટ અભિવ્યક્તિ કરી છે. જો દીર્ઘ કાવ્ય સ્વરૂપ હોય ને એટલે ધીમે ધીમે અંદર ઉતરતા જાય ને એ આપણા સુધી પહોંચે, ભાવક સુધી પહોંચે.
છેલ્લે આ કાવ્યમાં આમ ઘટસ્ફોટ સાથે સત્યનું અનાવરણ કવિ કેવી પંક્તિ રજૂ કરીને આપે છે, તો વેળા જાતા ક્ષણ, વેળા જઈ રહી છે ક્ષણિક, નિખર્યું આભને ગાલ થઈને. જો આભ છે એ ગાલની ઉપમાને આભ જેવું દેખાડે છે. વહેતું વેગે ધરણી દિશામાં તારલા અશ્રુબિંદુ. હવે આમાં તમે એક વસ્તુ જુઓ કે વાત તો અશ્રુબિંદુ એટલે આપણા આંખમાંથી નયનમાંથી વહેતા આંસુની છે, પણ એ જે ગાલ છે એને આભની ઉપમા આપે છે, એટલું વિશાળત્વ બતાવે છે. અને જેમ આટલા મોટા આભમાં આમ બિંદુ બિંદુ સમા આપણને તારલા દેખાય છે, એ જ રીતે આ ગાલ સમા આકાશમાં આપણા જે અશ્રુ છે એ બિંદુ બિંદુ ક્ષમા છે. તમે જ્યારે જોયું હશે કે આકાશમાં તારલા ટમટમે છે, એક સ્ફટિક જેવું એનો પ્રકાશ હોય છે. તમે ક્યારેક આંસુ જોયા છે તો એ આંસુને પણ તમે બહુ વધારે પડતું એમાં જો પ્રકાશ મોઢા ઉપર આવતો હોય ને તો એ આંસુ પણ ચમકશે. એના જે બૂંદ છે એ ઘણું પરિમાણીય સપ્તરંગ ધારણ કરે છે, એક હીરાની જેમ, ડાયમંડની જેમ. તો એ સંદર્ભ વિશે આ કવિતાઓ કોઈ એક સંદર્ભને લઈને ક્યારેય ચાલતી જ નથી. કવિની જે ઉત્કૃષ્ટતા છે એ ઉત્કૃષ્ટતાનું માપદંડ જ એ છે કે એની શાશ્વતતાની ઓળખ જ એ છે કે એ કવિતા ભાવકના અંતરને લઈને ચાલે, ભાવક સાથે તાદાત્મ્ય કરે, તાદાત્મ્ય અનુસંધાન થાય અને ભાવક પોતાની વાસ્તવિક પરિસ્થિતિ અથવા તો કાલ્પનિક પરિસ્થિતિને એ જ કવિતાનો ભાગ માને. આ જ તો એક ઉત્કૃષ્ટ કવિની ઓળખ છે. એટલે આ જ પંક્તિમાં નૈયા ક્યાંથી કેમ નયનમાં આવતું અશ્રુ મારા, ક્યાંથી આ નયનમાં આ આંસુ ક્યાંથી આવે છે? મિથ્યા પ્રશ્નો સકલ બનતી, મિથ્યા પ્રશ્નો સકલ બનતી સત્ય એ અશ્રુધારા. સત્ય તો એ છે કે આંસુધારા વહે છે. બધું જગત, બધી જગતની વાતો એ મિથ્યા થઈ શકે, પણ જે આંસુ છે એ તો સત્ય છે. આંસુની ધારા છે એ જ્યારે આંસુ આપણી આંખોમાં આપોઆપ ક્યારે આવે? જ્યારે આપણી લાગણીને, જો એ હર્ષના આંસુ હોય, દુઃખના આંસુ હોય, આંસુ કોઈ પણ પ્રકારની આંસુધારા હોઈ શકે, હર્ષની પણ હોય, દુઃખની પણ હોય, પણ એ ક્યારે સંભવ થાય? તો ત્યારે જ્યારે આપણા હૃદયને એ સંવેદનાઓ હચમચાવે છે, આપણા હૃદયને એ સંવેદનાઓ અડે છે, આપણા હૃદયને ધંડોળે છે, ત્યારે જ આ અશ્રુધારા સ્વાભાવિક રીતે આપણી આંખમાંથી વહેતી જાય છે. અને કવિ જ્યારે કહે છે તો લેખક આ સ્વાભાવિક અશ્રુધારાની વાત કરી રહ્યા છે. આમ માનવ હૃદયમાં અકથ્ય ભાવોને વ્યક્ત કરવા પ્રકૃતિના તત્વોથી કવિ અહીંયા સૂચન કરીને ધારી અસર ઉપજાવી આપે છે. એમાં પાવરધા પણ છે. ત્રીજું આપણે જે દીર્ઘ કાવ્યની વાત કરી એ દીર્ઘ કાવ્ય છે પ્રેમ. એની જે મહત્તા છે પ્રેમની, જો અદ્રશ્ય એવી અપેક્ષા વૃત્તિ સંયમિત છે પરંતુ સ્પષ્ટ રીતે નિરૂપી, તેથી આ પ્રેમની જે ભ્રમજાળ છે એ પૂર્વ ભૂમિકા બાંધતા વ્યક્ત કરતા કવિ કહે છે, ચાહ્યા કરું ના બદલો ચહું કંઈ. હું તને ચાહું, મને બદલામાં કંઈ નથી જોઈતું. એવી રચીને કમનીય જાળ, આજે હમણાં કીધું એ રીતે, કેવી કમનીય જાળ રચી કાઢી, ભ્રમો તણી ના સપડાય રાચવું. આમાં પડવા જેવું નથી. મિથ્યા ન એવું દિલ પાસ બોલવું. પ્રેમની વાતોમાં આવા બધા જે વાક્યો છે, શબ્દો છે, એ બધા બોલતા હોય છે, પણ એમાં મિથ્યામાં રાચવું નહીં. નિસ્વાર્થ ભાવે કંઈક થતું હોય એવું એમને લાગતું નથી. અને કવિની તો પછી એમાં માનવીની તો શું વિસાર, અને પછી જન્મો જન્મની ધીરજ પણ આ અપેક્ષાનું જ પરિણામ છે.
એ અપેક્ષાની પૂર્તિને જ પરમ આનંદની ક્ષણ કવિ ગણે છે. આ દીર્ઘ કાવ્યમાં બિનજરૂરી લંબાણ નથી કરતા, પણ થોડીક વાત એ કરું કે જે આ પ્રેમનું કાવ્ય છે, કવિની ભાવના એ છે, એ એવું કહે છે કે પ્રકૃતિના જે તત્વો છે એ તત્વો પણ કાંઈક તો અપેક્ષા રાખે છે, તમે આમ કરો તો આમ થશે. એટલે કવિનું કહેવું એમ છે કે આ કશું નિસ્વાર્થ ભાવે થતું નથી, અને જ્યારે કશું નિસ્વાર્થ ભાવે ના થતું હોય તો આપણી જે અપેક્ષા છે એ સંતોષાય, એ જ આનંદની ક્ષણ હોય. પોતાની આ ઈષ્ટ વાતને સચોટ રીતે સમજાવવામાં કવિ કાવ્યની દીર્ઘતાને સાર્થક કરતા જણાય છે. આ આખી ભૂમિકા જે છે દીર્ઘ કાવ્યોની, એમાં 3 જે દીર્ઘ કાવ્ય આપણે જોયા, એ 3 દીર્ઘ કાવ્યમાં એક આખી ઘટના અને એક આખો ઓપ એવી રીતે મળે છે કે જાણે કવિ એક યુગ સુધી પહોંચી જાય છે. જો પ્રેમની વાત હોય તો પ્રેમમાં પણ અપેક્ષા નથી, વાત સાચી, પણ એની સાથે પ્રકૃતિના તત્વો જોડી અને માનવ ભાવનાને પણ જોડે છે. ભલે જન્મોજન્મની પ્રેમમાં વાત કરતા હોય, પણ એ પ્રેમની વાતની સાર્થકતા ત્યારે જ છે જ્યારે એ અપેક્ષા પૂર્તિ થાય. અકારણ અશ્રુમાં જ્યારે આપણે જોઈએ તો પ્રકૃતિના તત્વો સાથે જે સ્વાભાવિક માનવીય સંવેદનાઓ છે એ કવિ જોડે છે, વિરહની ભાવના જોડે છે, સાથે આપણી માનવીય સંવેદનાઓ જોડે છે. અને જે બારી બહાર કાવ્ય છે, આપણા સંગ્રહનું સૌથી દીર્ઘ કાવ્ય અને દીર્ઘ કાવ્ય કરતાં પણ એક ઉઘાડ કરતું કાવ્ય, એ તો એકદમ આખાને આખા ગુજરાતી સાહિત્યના યુગનું પ્રવર્તક કાવ્ય બની રહે છે. એક ગાંધીયુગમાંથી એક આખી ભૂમિકા, સૌંદર્ય લક્ષિતાની એક આખી ધારાને નું પ્રતિનિધિત્વ કરતી આખી રચના બારી બહાર તો પ્રહલાદ પારેખની ઓળખ બને છે. આજે આપણે ખંડ કાવ્ય અને દીર્ઘ કાવ્ય બારી બહાર કાવ્ય સંગ્રહમાં જે તમારા અભ્યાસક્રમમાં છે એ વિશે વાત કરી. હવે આ જ અભ્યાસક્રમને લગતા કેટલાક સવાલ તમને કેવા પૂછાઈ શકે, તો બારી બહાર કાવ્યમાં આવેલા દીર્ઘ કાવ્યોનો પરિચય આપો, અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે, ટૂંકમાં પૂછાઈ શકે કે બારી બહાર કાવ્યના ખંડ કાવ્યોનો પરિચય આપો. તો તમારે આજે જે આપણે અભ્યાસ કર્યો, આજે આ વ્યાખ્યાન દ્વારા આપે જે પામ્યા, એ ત્યાં પરીક્ષાલક્ષી ધોરણે તમારે લખવાનું રહે. હવે કેટલાક આપણે જો એને વૈકલ્પિક પ્રશ્નોની વાત કરીએ તો કેવા પ્રકારના પૂછાઈ શકે, તો છેલ્લી પૂજા ખંડ કાવ્યની રચના કવિવર રવિન્દ્રનાથ ટાગોરના કયા નામના કાવ્ય પરથી કરવામાં આવી છે? નટીર પૂજા, અને જેનો અનુવાદ પૂંજારીણ નામે પણ થયો છે. બુદ્ધ પ્રત્યેની ભક્તિથી પ્રેરાયેલી કોણ પોતાના હાથમાં પૂજાની સામગ્રી લઈને બુદ્ધની પૂજા કરવા નીકળી પડે છે? તો સ્ત્રી, પુરુષ નથી એટલે સ્ત્રી. પછી જ્યાં પ્રાણ કેરી થઈ પુષ્પમાળા અને કાય કેરી થઈ ભવ્ય આરતી, આ કાવ્યની પંક્તિ કયા ખંડ કાવ્યની છે? આ પંક્તિ કયા ખંડ કાવ્યની છે? તો છેલ્લી પૂજા. કારણ કે પ્રાણ કેરી પુષ્પમાળાની વાત છે અને કાય કેરી થઈ ભવ્ય આરતી, આરતીની વાત હમણાં જ આપણે જોઈ આ પંક્તિ. એના પછીનો સવાલ આપણે જોઈએ, વૈકલ્પિક પ્રશ્ન, ખાલી જગ્યા. ખંડ કાવ્ય જે દાન છે એ કોના જીવન પ્રસંગો પર સંદર્ભમાં રચાયેલું કાવ્ય છે? તો ભગવાન બુદ્ધના. એ જ રીતે બારી બહાર અને અકારણ અશ્રુ એ કેવા પ્રકારના કાવ્યો છે? તો દીર્ઘ કાવ્યોની કક્ષામાં આપણે એને મૂકી શકીએ. આ રીતે આપણે આ આખા સમગ્ર બારી બહાર કાવ્યોના બારી બહાર સંગ્રહ છે એના ખંડ કાવ્યો અને દીર્ઘ કાવ્યોનો આજે પરિચય કર્યો. આ કાવ્યોનો અહીંયા આપણે સઘન અભ્યાસ કર્યો છે, પણ એ સઘન અભ્યાસને સમજતા પહેલાં ભાવક તરીકે અને વિદ્યાર્થી તરીકે આપની સાર્થકતા ત્યારે જ હોય જ્યારે તમે એનો પહેલાં એ કાવ્ય વાંચી અને એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો, અને પછી એની પૂર્તતા રૂપે આ વ્યાખ્યાન તમને ચોક્કસ રીતે મદદરૂપ થઈ શકે. અહીં મારી વાત પૂરી કરું છું. અસ્તુ.
स्वाध्यायः परमः